યાત્રાધામ બેટ દ્વારકા કે જ્યાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. અગાઉ નોટિસ પાઠવી છતાં પણ દબાણો દૂર નહોતા કરવામાં આવ્યા. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે ખડકી દેવાયેલા 250 જેટલા બાંધકામોને વારંવાર નોટિસ પાઠવ્યા બાદ પ્રશાસનની ટીમે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરી. પોલીસ કાફલા સાથે સ્થાનિક પ્રશાસને સરકારી જમીન પર ખડકી દેવાયેલા મકાનો, ગૌચરની જગ્યા તેમજ કબ્રસ્તાન સહિત અનેક જગ્યાઓને હટાવવામાં આવ્યા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બાલાપર વિસ્તારના જવાના તમામ રોડ પણ બંધ કરી દેતા રોડ રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે ખડકી દેવાયેલા 250 જેટલા બાંધકામોને વારંવાર નોટિસ પાઠવ્યા બાદ પ્રશાસનની ટીમે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરી. પોલીસ કાફલા સાથે સ્થાનિક પ્રશાસને સરકારી જમીન પર ખડકી દેવાયેલા મકાનો, ગૌચરની જગ્યા તેમજ કબ્રસ્તાન સહિત અનેક જગ્યાઓને હટાવવામાં આવ્યા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બાલાપર વિસ્તારના જવાના તમામ રોડ પણ બંધ કરી દેતા રોડ રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો.